ખ્રિસ્તી સોમવાલા ભાઈઓ બહેનો વડીલો, આપ સર્વને હું રમેશ તથા રોત ખ્રિસ્તી સોમ એવી સલામ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો કે તે દ્વારા પ્રભુ ઈસુના નામનો વધુને વધુ પ્રસાર થાય. આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેમાંથી લેવીય એના 6ઠ્ઠો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ. તો પ્રભુ પિતા એ વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે. આપણે વાંચન શરૂ કરીશું. લેવીય એનો 6ઠ્ઠો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો કોઈ જન પાપ કરે ને યહોવાની વિરુદ્ધ અપરાધ કરીને અનામતની બાબતમાં કે ગીરો મૂકવાની બાબતમાં કે લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો દે કે તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય અથવા કોઈ ખોવાયેલી વસ્તુ તેને જડી હોય તે વિશે દગો કરે ને જુઠ્ઠા સોગંદ ખાય, જો કોઈ માણસ આ સગડામાંથી કંઈ પણ કરીને પાપ કરે, જો તે પાપ કરીને દોષિત થયો હોય તો એમ થાય કે જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અમાનતી તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને જડી હોય અથવા જે કોઈ ચીજ વિશે તેણે જૂઠા સોગંદ ખાધા હોય તે પાછી આપે. તે ભરી પૂરીને પાછું આપે એટલું જ નહીં, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે. તે દોષિત ઠરે તે દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું અને તે યહોવાની આગળ પોતાનું દોષાર્થાર્પણ એટલે ટોળામાંનો ઠરાવ્યા પ્રમાણેનો એબરહિત ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણ માટે લાવે અને યાજક યહોવાની સમ્મુખ તેને સારું પ્રાયશ્ચિત કરે. એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે તેની તેને ક્ષમા કરવામાં આવશે. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે દહનાર્પણનો નિયમ આ છે. દહનાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ પર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો. અને યાજક પોતાનું શણનું વસ્ત્ર પહેરે ને પોતાના દેહ પર પોતાની શણની જાર પહેરે અને અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનાર્પણની રાખ લઈને તે વેદી પાસે મૂકે અને તે પોતાના વસ્ત્ર ઉતારે ને બીજા વસ્ત્ર પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો ને તેને હોલવાઈ જવા ન દેવો. અને દર સવારે યાજક તે પર લાકડા બાળે ને તેના ઉપર દહનાર્પણ ગોઠવે ને તેના ઉપર શાંતિર્પણની ચરબીનું દહન કરે. અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાઈ જવા ન દેવો. અને ખાદ્યાર્પણનો નિયમ આ છે. હારૂનના પુત્રો તેને યહોવાની સમ્મુખ વેદી સામે ચડાવે અને તે એમાંથી એક ખોબાભર ખાદ્યાર્પણનો મેદો તથા તેનું તેલ અને ખાદ્યાર્પણનો બધો લોબાન લઈને યાદગીરી દાખલ યહોવાને સારું સુવાસને અર્થે
વેદી પર તેનું દહન કરે અને તેમાંથી જે બાકી રહે તે હારૂન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાત મંડપના આંગણામાં તેઓ તે ખાય. તેને ખમીર સહિત પકાવવું નહીં. મેં મારા હોમ યજ્ઞમાંથી તે તેઓને તેઓના હિસ્સા દાખલ આપ્યું છે. પાપાર્થાર્પણની પેઠે તથા દોષાર્થાર્પણની પેઠે તે પરમ પવિત્ર છે. હારૂન પુત્રમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમ યજ્ઞમાંથી તેમના જાતુના તથા વંશ પરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાને અર્પણ કરવું. એટલે ખાદ્યાર્પણને સારું જાથું 1/10 સેફાદ મેંદો, તેમાંથી અડધો સવારે ને અડધો સાંજે. તેને કઢાઈમાં તેલથી તળવો. જ્યારે તે તળાઈ રહે ત્યારે તેને અંદર લાવો. તળેલા મેદાના ચોસલા પાડીને યહોવા પ્રત્યે સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચડાવવું. અને તેના પુત્રમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવી આવે તે ચડાવે. જાતુના વિધિથી તેનું યહોવાને સારું પૂરેપૂરું દહન કરાય. અને યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને એમ કહે કે પાપાર્થાર્પણનો નિયમ આ છે. જ્યાં દહનાર્પણ કપાય છે ત્યાં યહોવાની આગળ પાપાર્થાર્પણ પણ કપાય. તે પરમ પવિત્ર છે. જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે તે ખાય પવિત્ર જગ્યામાં. એટલે મુલાકાત મંડપના આંગણામાં તે ખાવામાં આવે. જે કંઈ તેના માંસનો સ્પર્શ કરે તે શુદ્ધ ગણાય. અને જ્યારે તેના રક્તમાંનું કંઈ કોઈ વસ્ત્ર પર છંટાય ત્યારે જેના પર તે છંટાયું હોય તેને તારે પવિત્ર જગ્યામાં ધોઈ નાખવું. પણ જે હાલનામાં તે બફાયું હોય તે હાલનાને ભાગી નાખવું. અને જો પિત્તળના વાસણમાં તે બફાયું હોય તો તેને માંજીને પાણીએ વિછળવું. યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય. તે પરમ પવિત્ર છે. અને જેના રક્તમાંનું પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા સારું મુલાકાત મંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહીં. તેને અગ્નિમાં બાળી નાખવું. પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર બાપ, અમે તમારો આભાર માની છે પ્રભુ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા. તમે તમારી છત્રછાયામાં દોરો ચલાવો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તત્કાલ માની છું. હા બાપ, તમે અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તત્કાલ માની છું. પ્રભુ પિતા, જે કંઈ વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે લોકો સાંભળે પ્રભુ એ લોકોને પણ અને એમના પરિવારોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અને વચનો દ્વારા પ્રભુ પિતા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. અને પ્રભુ પિતા એમના આંસુ તમે લૂંટજો. વાલાઓના જવાથી જે ખોટ પડી હોય એ ખોટ તમે પૂરી પાડજો. ઘણા બધા હતાશ નિરાશ છે પ્રભુ. ઘણી બધી જરૂરિયાત છે, ઘણી બધી મુશ્કેલી છે. ત્યારે એવો પ્રભુ તમે દયાળુ ને પરમ પિતા પરમેશ્વર છો.
જ્યારે અમે તમારી પાસે માંગીએ છીએ ત્યારે બાપ તમે આપો છો. હા, ત્યારે પ્રભુ પિતા આ લોકોની તમે જોઈતી તમામ જરૂરત તમે પૂરી પાડો એ તમારા પાસે વિનંતી કરીએ છીએ. ઇઝરાયલમાં યુદ્ધ ચાલી રહ્યું છે પ્રભુ. ઘણી બધી જગ્યાએ વાવાઝોડું, તોફાન, વરસાદ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પ્રભુ પિતા તમે આ બધું શાંત કરો બાપ, કારણ કે આ તો બધું તમારા આવવાની નિશાની છે. ત્યારે બાપ જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે અમારી મસાલો ઓલવાઈ ન જાય, અમારું તેલ ખોટી ન જાય પ્રભુ. એ માટે બાપ તમે અત્યારથી અમને તૈયાર કરો. અમારી જોડે તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. અને અમે પ્રભુ નસીપાસ ન થઈએ, હતાશ અને નિરાશ ન થઈએ પ્રભુ, પણ તમારી પર પુષ્કળ વિશ્વાસ રાખીએ, ધીરજ રાખીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો, કારણ કે અમે વિશ્વાસમાં પ્રભુ નબળા છે પ્રભુ. ત્યારે બાપ તમે અમારી મદદ કરો, કારણ કે તમે અમારી મદદ નહીં કરો તો કોણ કરશે? કારણ કે બાપ અનંત જીવોનો વારસો તો તમારી પાસે છે. ત્યારે પ્રભુ પિતા અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે ફરીને મળીએ ત્યાં સુધી તમે અમારી સાથે ને પાસે રહેજો. અમારા અમેરિકા દેશને પણ પ્રભુ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ. અમે અમારા પાપ ગુના પ્રભુની ક્ષમા કરજો. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. ગોડ બ્લેસ યુ.